દરેક ગુજરાતીઓનું ભોજન મરચાં વગર અધૂરું લાગે છે. મરચાં તળેલા હોય, સંભારો હોય કે પછી આથેલા મરચાં હોય, દરેક વ્યક્તિને મરચાંની વેરાયટી પસંદ જ આવે છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં એવો સંભારો તૈયાર કરીશું કે જેને 10 દિવસ સુધી તમે સ્ટોર કરીને ખાઈ શકો છો અને કોઈ પણ ડીશનો જમવાનો સ્વાદ વધારી શકો છો. તો ચલો ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે આજની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે મેં લીધા છે 250 ગ્રામ જેટલા ધોયેલા અને સાફ કરેલા, બિલકુલ પાણી ના હોય તેવા મરચાં. મરચાંને આપણે પસંદ કરતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે મરચાં થોડા ફ્રેશ હોય અને થોડા કડક હોય. તીખાશ કેટલી હોવી જોઈએ તે તમારી ઈચ્છા અનુસાર, તમારી પસંદગી અનુસાર તમારે લેવાના, પણ મરચાં ફ્રેશ અને કડક હોવા જરૂરી છે. હવે મરચાંના કટકા થોડા આ રીતે અડધાથી 1 ઇંચ થાય તેટલા મોટા ટુકડા તૈયાર કરવાના છે. આપણે રેગ્યુલર સંભારો તૈયાર કરીએ અને જેટલા ટુકડા હોય તેનાથી ડબલ મોટી સાઇઝમાં, એટલે કે ભરાવદાર અને થોડા જાડા આ રીતે તૈયાર કરવાના. હવે આપણે તેને આગળની પ્રોસેસ ગેસ ફ્લેમ પર કરીશું. તો કડાઈમાં 2 ચમચી જેટલું તેલને ગરમ કરીશું. તેલ આપણું થોડું મીડિયમ ગરમ થાય પછી તેમાં લગભગ અડધી નાની ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને તેને સાતળી દઈશું. હવે આપણે જે તૈયાર કરેલ મરચાંના ટુકડા છે તે ઉમેરી દઈશું અને ધીમા ગેસની ફ્લેમ પર આ રીતે એકાદ મિનિટ માટે સાતળીશું, જેથી આપણા મરચાંના ટુકડા સરસ મજાના તેલ સાથે સતળાઈ જાય. ગાઈઝ, આ મરચાંનો સંભારો તમે લાંબા સમય સુધી સ્ટોર કરવા માગો છો તો બસ થોડી ટ્રીક અને થોડી ટિપ્સ ધ્યાનમાં રાખવી જરૂરી છે. હવે અડધી નાની ચમચી જેટલું નમક ઉમેરી દઈશું, જેથી મરચાં ફટાફટ નરમ થઈ જાય. એન્ડ હા, આ મરચાંને આપણે રેગ્યુલર સંભારો તૈયાર કરીએ અને જેટલા નરમ કરીએ તેટલો નરમ નથી કરવાનો. માત્ર આપણા મરચાંને 50થી 60% જેટલા જ આ ટુકડાને નરમ થાય ત્યાં સુધી કૂક કરવાનો છે. મીન્સ આપણા આ ટુકડા થોડા ઉપરથી ક્રન્ચી હોવા જોઈએ અને અંદરથી થોડા નરમ હોવા જોઈએ. 100% સોફ્ટ નથી કરવાના. 50 to 60% જેટલા આપણા મરચાંના ટુકડા નરમ થાય ત્યાં સુધીમાં એક મસાલો તૈયાર કરી લઈએ. તો જેમના માટે એક બાઉલમાં અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર લઈશું, 1 મોટી ચમચી જેટલો ધાણાજીરું પાવડર લઈશું, સાથે લગભગ 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર જે સંભારામાં કલર સારો આપશે, 2 ચપટી જેટલી કસૂરી મેથી હોય તો ઉમેરજો, નહીં તો સ્કીપ કરી શકો છો, 2 ચપટી હિંગ અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. સાથે લગભગ અડધી ચમચી જેટલા મેથીના કુરિયા ઉમેરીશું અને અડધી ચમચી જેટલા રાઈના કુરિયા ઉમેરીશું. સાથે ઉમેરીશું અડધી નાની ચમચી જેટલો સોંઠ પાવડર કે જેને આદુનો પાવડર કહેવાય તે, અને 2 ચપટી જેટલી વરિયાળી ઉમેરીશું અને આપણો આ મસાલો મિક્સ કરીને તૈયાર કરીશું. ગાઈઝ, આ મસાલો આપણા સંભારામાં 4 ચાંદ લગાવી દેશે, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને આપણા મસાલાની સેલ્ફ લાઈફ પણ વધારી દેશે, કારણ કે અંદર ઉમેરેલા બધા જ મસાલા પ્રિઝર્વેટિવનું કામ પણ કરશે. તો હવે આપણે થોડી વાર બાદ જોઈએ ને તો આપણા મરચાં 50% જેવા સતળાઈ ગયા છે. તો હવે આપણે તૈયાર કરેલો આ મસાલો થોડો થોડો ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું. જેમ જેમ મિક્સ કરશું તેમ મરચાંની અંદર આ મસાલો એકદમ સરસ મિક્સ થઈ જશે અને જતો રહેશે અને કોટિંગવાળા આપણા મરચાં તૈયાર થશે. બિલીવ મી ગાઈઝ, આ સંભારો તમને સ્વાદમાં ખૂબ પસંદ આવવાનો છે અને લાંબા સમય સુધી સ્ટોર થતો હોવાથી તમે એકવાર બનાવી બિના ઝંઝટ 10 દિવસ સુધી આરામથી ખાઈ શકો છો અને તમારી કોઈ પણ પ્રકારની ડીશને એકદમ વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો. તો આ રીતે બધો જ મસાલો મિક્સ થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે તેને આપણે નીચે લઈને સર્વ કરીશું. ગાઈઝ, એકવાર આ સંભારો છે પરફેક્ટ ઠંડો થઈ જાય પછી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં તમે ભરી શકો છો અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમારે સંભારો ખાવો હોય ત્યારે બસ બહાર કાઢીને આથેલા મરચાંની જેમ આ સંભારાને ખાઈ શકો છો. તો કેવી લાગી તમને મારી આ ઇન્સ્ટન્ટ અને લાંબા સમય સુધી સ્ટોર થઈ એને ખાઈ શકાય તેવી સંભારાની નવી રેસીપી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.